નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરમાં કુદરતી આફતોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ફિલિપાઇન્સમાં વર્ષનો સૌથી મોટો ગણાતો ફુંગ વોંગ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે, તો દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં ટોર્નેડોએ એક આખા શહેરને કાટમાળના ઢગલામાં ફેરવી દીધું છે। સૌપ્રથમ વાત કરીએ ફિલિપાઇન્સની। દેશના ઉત્તર પૂર્વીય ભાગો પર ફુંગ વોંગ વાવાઝોડાની ગંભીર અસર વર્તાઈ રહી છે। આ વાવાઝોડાને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે 230 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર આ ખતરાને ધ્યાનમાં રાખીને 1 લાખથી વધુ નિવાસીઓને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવાયા છે। રાષ્ટ્રપતિ ફર્નાન્ડીઝ મોર્કોસ જુનિયરે તો દેશમાં આપતકાલ ઇમરજન્સીની પણ જાહેરાત કરી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આવેલા કાલમેકી નામના વાવાઝોડાથી અહીં ઘણા લોકોના મોત થયા હતા અને હવે ફુંગ વોંગનો ખતરો તોડાઈ રહ્યો છે। હવે વાત કરીએ બ્રાઝિલના પરાના રાજ્યની। અહીં કુદરતનો ભયાનક પ્રકોપ જોવા મળ્યો છે। એક વિનાશક ટોર્નેડોએ રિયો બોનિટો ડુ ઇગુઆકુ નામના 14,000ની વસ્તી ધરાવતા નાના શહેરને તબાહ કરી દીધું છે। દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલના પરાના રાજ્યમાંથી સામે આવેલા દ્રશ્યો માનવતાને હચમચાવી દે તેવા છે। કુદરતના અચાનક અને ભયાનક પ્રકોપ સામે એક આખું શહેર ઘૂંટણે પડી ગયું છે। વાત છે વિનાશક ટોર્નેડોની, જેણે માત્ર થોડીક જ મિનિટોમાં આશરે 14,000ની વસ્તી ધરાવતા રિયો બોનિટો ડુ ઇગુઆકુ શહેરના 90% હિસ્સાને કાટમાળના ઢગલામાં ફેરવી દીધો છે। હવાના ભયાનક વમળોમાં કારો રમકડાની જેમ ફંગોળાઈ ગઈ। પવનની ગતિ 250 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી। દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં કુદરતનો ભયાનક પ્રકોપ જોવા મળ્યો છે। દેશના પરાના રાજ્યમાં આવેલા એક વિનાશક વાવાઝોડા એટલે કે ટોર્નેડોએ માત્ર થોડીક જ મિનિટોમાં આખા શહેરને તબાહ કરી દીધું છે। સ્થાનિક અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ ભયાનક દુર્ઘટનામાં આશરે 6 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે આશરે 750 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ આંકડા માત્ર શરૂઆત છે, કારણ કે વિનાશનું સ્તર એટલું મોટું છે કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે। મીડિયા અહેવાલો અનુસાર આ વિનાશક ટોર્નેડોની ઘટના શુક્રવારે સાંજે પરાના રાજ્યના રિયો બોનિટો ડુ ઇગુઆકુ નામના એક નાનકડા શહેર પર ત્રાટકી હતી, જેની વસ્તી માત્ર 14,000 જેટલી છે। આ વાવાઝોડું અત્યંત તીવ્ર હતું, જેમાં પવનની ગતિ 250 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 155 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી। આ પ્રચંડ ગતિના કારણે ભારે તબાહી સર્જાઈ। કારો રમકડાની જેમ હવામાં ફંગોળાઈ ગઈ અને મોટી મોટી ઇમારતો માત્ર થોડીક જ મિનિટોમાં જમીનદોસ્ત થઈ ગઈ। મીડિયા અહેવાલો અનુસાર ટોર્નેડોની સાથે સાથે કરાનો ભારે વરસાદ પણ પડ્યો, જેણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી। સામે આવેલી હવાઈ તસવીરોમાં શહેરનો લગભગ સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે તબાહ થયેલો દેખાઈ રહ્યો છે, જ્યાં ચારે બાજુ તૂટેલી ઇમારતો અને કાટમાળના ઢગલા સિવાય કશું નથી। આ ટોર્નેડોને કારણે સર્જાયેલું માનવતાવાદી સંકટ અત્યંત મોટું છે। મીડિયા અહેવાલો અનુસાર પરાના રાજ્ય સરકારે પુષ્ટિ કરી છે કે શહેરનો 90% જેટલો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે। હજી પણ એક વ્યક્તિ લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ચિંતા છે। સોશિયલ મીડિયા પર આવેલા દ્રશ્યોમાં દેખાય છે કે હજારો ઘરોની છત ઉખડી ગઈ છે અથવા તે સંપૂર્ણપણે નાશ પામ્યા છે। આનાથી હજારો લોકો બેઘર બન્યા છે અને તાત્કાલિક આશ્રયની જરૂરિયાત ઊભી થઈ છે। આશરે 750 જેટલા ઘાયલોને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે। આ ભયાનક દુર્ઘટના પછી બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। બચાવ દળની ટીમો કાટમાળના ઢગલા નીચે દટાયેલા જીવિત બચેલા લોકો અથવા મૃતદેહોની શોધખોળમાં લાગેલી છે। સમય પસાર થવાની સાથે કાટમાળ નીચેથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની આશા ઘટી રહી છે। અસરગ્રસ્તો માટે નજીકના એક શહેરમાં તાત્કાલિક આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે, જ્યાં વિસ્થાપિત પરિવારોને ખોરાક, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મીડિયા અહેવાલો અનુસાર રાજ્ય સરકારે આ દુર્ઘટનાની ગંભીરતાથી લઈને રાહત ફંડ જાહેર કર્યું છે અને અન્ય રાજ્યો પાસેથી પણ મદદ માટે આહવાન કર્યું છે। બ્રાઝિલમાં આવેલા આ વિનાશક ટોર્નેડોની ઘટના ફરી એકવાર આપણને પ્રકૃતિના પ્રકોપની યાદ અપાવે છે। થોડીક જ મિનિટોના પ્રચંડ પવને એક આખા શહેરના અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દીધો છે।
રિયો બોનીટો ડુ ઇગુઆકુ શહેરને ફરી ઊભું કરવું એક મોટો પડકાર છે, જેના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની જરૂર પડશે. આમ બ્રાઝિલના રિયો બોનીટો ડુ ઇગુઆકુ શહેરમાં આવેલો આ વિનાશક ટોર્નેડો પ્રકૃતિના પ્રકોપનું એક ભયાનક ઉદાહરણ છે. માત્ર થોડીક જ મિનિટોના પ્રચંડ પવને આશરે 6 લોકોનો ભોગ લીધો છે, આશરે 750 લોકોને ઘાયલ કર્યા છે અને 90% શહેરના અસ્તિત્વ પર સવાલ ઊભો કરી દીધો છે. બચાવ દળની ટીમો કાટમાળના ઢગલા વચ્ચેથી જીવિત લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. હજારો લોકો બેઘર બન્યા છે અને તેમની મદદ માટે તાત્કાલિક આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે. રિયો બોનીટો ડુ ઇગુઆકુ શહેરને ફરી ઊભું કરવું એ એક મોટો અને લાંબો પડકાર છે, જેના માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની જરૂર પડશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.